ફેમિલી કેમ છો? બધા મજામાં મજા દેશો. તમારી ચેનલમાં તમારું ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. ને આજ આપણે જવાનું છે ખોડિયાર મંદિર. તો અમે હાલતા હાલતા જઈએ છીએ, તમે જુઓ. ને અમારા રાજભાઈ ને પાછળ આવે છે ઘણા, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ આગળ જઈને. જો મિત્રો, આ બધા ખટારા જાય છે. મિત્રો અમે લાઈનમાં જઈએ છીએ, કેમ કે જો આ રોડ હે પાછળ રાજભાઈ ને પાછળ આવે છે ને આ સિંગલ પટ્ટી રોડ છે. તો અમે લાઈનમાં હાલતા હાલતા જઈએ છીએ. તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. જો તમે આમ અવાજ આવતો નહીં હોય તમને મારો ભેરકો, કેમ કે એકલા ખટારા જ વટે છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, તો મળીએ આગળ છે. મિત્રો આપણા મિલાભાઈ આવી જશે. જો તમે આમ મિલન ને આજો મિલાભાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં ફેમસ. જો મિતાબેન સોહાણામાં કોમેન્ટ કરશે તો જ આપણે વ્લોગ બનાવશું, નગર બનાવશું નહીં ઈવડાવી દો. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવે તો જ. જો આમ બધા હાલે છે, જો તો હાલા રાખે છે. અમારા જ્યોતિષભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો મિલાભાઈ સબસ્ક્રાઇબર છે આપણા. મિત્રો તો અમે મામાદેવે પહોંચી જાય છીએ. તમે જો મામાદેવનું મળે પણ દેખાય. મામાદેવનું છે મંદિર, તો આપણે એના દર્શન કરશું. અત્યારે ક્યાં ના પહોંચ્યા છીએ, તો દર્શન કરતા જઈએ યાર. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, તો આગળ તમને મળ્યું. તો આપણે તો આમ બટારા જાય છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અમે મામાદેવના દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે. તો આમ કોટો ચડાવે, માવો બાવો બનાવે છે. ને આમ મિલાભાઈ તો આપણા આમ તમે બ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણા આપણી નારે છોકરી પોગી જશે. નારી છોકરી પોગી જશે. મિલાભાઈ આપણે તો ફોર્મમાં આવી જાય, ડિસ્કો કરવા માંડ્યા છે. કેમ કે પડખે હાલે છે ગોતીડો ને આમ કુતરા બહુ બાંધા હતી. રાજભાઈ તો આમ મારા કલેજા થઈ ગયું મારી. તો આમ તો અમે જઈએ છીએ. મુझे पहचानो आया मैं उड़ो. મિલાભાઈ ફોર્મમાં આવી જા. બાકી હમણાં ડિસ્કો કરવા મળે તો બોલો મેં હોય કે હવે હે આ બોલા બધા કુતરા બાંધે. આપણે વાટમાં તો આવું ભેળ વેચાતી છે, તો ભેળ ખાવા ઉભા રહી જાય છીએ. જો તમે આમ મિલનભાઈ ખાય, આમ બધા આયા ને લીધી. તમે વ્લોગમાં બન્યા કરજો, તો ખાઈ લઈએ. મિત્રો અમે પાછા હાલતા છીએ. જો આમ હાલતા થઈ જાય છીએ. આમ રાજભાઈ કેમ ભાઈ ધરાઈ જા હે ધરાઈ જા કે ભાઈ આવું કામ કરતું રહેવું. કેમ કે ત્યાં ખોડિયાર મંદિર આવીને જાય છે અને બધાને આમ પ્રસાદી તરીકે આમ બેસે છે, નાસ્તો કરાવે. અને એ પહેલાં હતું શરબત, તો એવું બધું હતું. તો હજી આગળ શું છે આપણે જોશું, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આ મિલાભાઈ એ કહે છે હવે થાકી જશે કે તેડી લેની, એમ કે તેને કહી દો કે હું એના કાકા છું, એ મારા કાકા ને. હા એ વાતે હે શી કા મારે જ તેડવો પડે, હું એને કાકા છું કે મારા કલેજા. એમાં એવું છે ને કે આ મારો ભત્રીજો છે, તો એ પણ કોઈને લાગે. એટલે ભાઈ હું તારા કલેજાને છે ને હવે પગમાં ટાંગા દુખવા મીડ્યા છે. હવે મિત્રો આગળ બન્યા રહેજો. હવે તો હજી ઘણું આઘું છે, હજી તો અડધે જ પગ્યા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે આમ જો રાજભાઈ હું એલા ખાયેલા વિમલ ખાય છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે હજી પણ જો આમ તરબૂચ આવી ગયું, તરબૂચની ડીશ. કેમ કે આપણે ખોડિયાર મંદિર જઈએ છીએ તો ઘણું વસ્તુ આવે છે. એટલે તમને હજી તો બતાડ્યું ને, શરબત ને એવું ઘણું વસ્તુ આવ્યું હતું, નાસ્તો વાસ્તો સા. પણ આ જો તરબૂચ ને આમ મિલાભાઈ ને બધા ખાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો.
મિત્રો આપણે પાછી પ્રસાદી લઈ લીધી છે, કેમ કે આજ એકલી પ્રસાદી જ લીધી. તમને જોયું તો હશે જ કેમ કે મેં ખાલી બતાડ્યું હતું, મેં એમ નહોતું બતાડ્યું તમને કે અમે જમતા હોય એવું, કેમ કે એના બહુ ગળદી હતી. તો અમે પાછા હાલતા હાલતા નીકળી જાય છીએ. જો રાજભાઈ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હું પોગી ગયું છું ખોડિયાર મંદિર. એલા એ શાંતિ રાખીને હળિયા આ હળિયો હે આવડો બધા હુતા થઈ ગયા. જો તમે રાજ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અમે દર્શન કરી લીધા છે. આ બધું ખુલી ગયું ને આ મીલાભાઈ કેમ પણ ટાંટિયા બાંટિયા દુખે કે હે મીલાભાઈ? અરે એમ થાય, તમને દુખે કે ટાંટિયા? બીજી ફેરી હાલો હાલીને વૈયા જાય પાછા. હાલો અરે ભાઈ પાછા ઘરે પહોંચશું તો પાછું ઊભું થવાનું મન નહીં છે. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે, બધા વાટે ઊભા છીએ અહીંયા. તો આ બધું ખોડિયાર મંદિર. તો તમે વ્લોગમાં બન્યા રહેજો.